છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહભેર જોડાયા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 સમગ્ર રાજ્યમાં 66 નગરપાલિકા 461 વોર્ડની 1844 બેઠકો પર મતદાન થઈ રહ્યું હતું। તે જેમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનોમાં ભારે ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા। 28 બેઠકોનું પરિણામ 18મી ફેબ્રુઆરીએ જાહેર થશે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં યુવા મતદારો ઉત્સાહ બતાવ્યો હતો, જેમાં ચૌહાણ ધ્રુમાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં પ્રથમ વખત મતદાન કર્યું હતું। મતાધિકારનો ઉપયોગ કરતા ધ્રુમા ચૌહાણે જણાવ્યું હતું કે આજે નગરપાલિકા ચૂંટણી યોજાઈ અને મેં પ્રથમ વખત આપ્યો છે, જેનો મને ખૂબ આનંદ છે। શેખ શિફાબાનુએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં પ્રથમ વખત મતદાન કર્યું હતું। પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા શેખ શિફાબાનુએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત વોટ આપતા મને ખુશી મળી છે। આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે અને હું પ્રથમવાર વોટ આપ્યો છે અને એનો મને ખૂબ જ